હઝરત ખ્વાજા સૈરાની સરકાર ઉર્ષ અને લોકમેળાનો પ્રારંભ 5 દિવસના મેળાનું આયોજન ઐતિહાસિક ઉર્ષ શરીફ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। 20 તારીખે સંદલ શરીફ ખ્વાજા સાહેબના મેદાનમાંથી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરશે। સંદલ શરીફ પછી લોકમેળાનો પ્રારંભ થશે। હિન્દુ મુસ્લિમ એક પ્રતીક રૂપે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। હઝરત ખ્વાજા સાહેબ દરગાહમાં હિન્દુ મુસ્લિમ પોતાનું શીશ ઝુકાવશે। હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક। 1000 લોકો મેળાનો લાભ લેશે। આ મેળો ઐતિહાસિક છે। ખ્વાજા સૈરાની સરકાર ઉર્ષ અને લોકમેળો મુંબઈ, સુરત, રાજકોટ સહિતના લોકો મેળામાં લાભ લેશે। માનવ મેરામણ ઉમટી પડશે। અમીન બાપુ બસ સૈયદ ખાસ યાદીમાં જણાવ્યું હતું, લોકમેળો હિન્દુ અને મુસ્લિમ ભાઈચારો જોવા મળે છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। તમારું નામ? હું સૈયદ અમીન મિયા ઉમર મિયા કાદરી ખાજા સાહેબના ખાદિમ તરફથી બોલું છું કે આ મેળો વર્ષોથી પરંપરાગત જે રીતે આવે છે એ જ રીતે ચાલુ અત્યારે તૈયારીઓ જોઈ રહ્યા છો તમે, તૈયારીઓ ચાલુ જ છે। અમારા દરગાહ તરફથી આ બધો ડેકોરેશન 4 દિવસ મેળાની અંદરમાં કવાલી, નાઝ શરીફનો પ્રોગ્રામ, અહીંયા જે આવનાર શ્રદ્ધાળુ હોય છે એના માટે જે કઈ વ્યવસ્થા અંદરથી અમારે કરવાની હોય છે એ બધું અમે કરી છે। છેલ્લા દિવસે ગુસલનો પ્રોગ્રામ હોય છે અને આ ઐતિહાસિક મેળો ગુસલ થયા પછી સમાપ્ત થાય છે। કાસમભાઈ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, ધોરાજી નગરપાલિકા પ્રમુખ, અને મારી બાજુમાં ઇમરાનભાઈ ગફારભાઈ સમા, જેને આ વખતે ઉર્સના મેળાનું આયોજન કરેલ છે। જે ઉર્સ હજરત ખ્વાજા મુકુમુદ્દીન શિરાની સરકારનું ઉર્સ તારીખ 20/11/2025 થી 24/11/2025 5 દિવસ સુધી મનાવવામાં આવવાના છે। તેમાં આ 249મો ઉર્સ છે, જેમાં અમારા આયોજકની પૂરી ટીમ, જેમાં અમારા મુજાવર અમીન મિયા બાપુ, ઇસ્માઇલ મિયા બાપુ અને તેમના બધા ભાઈઓ, બોધુભાઈ ચૌહાણ, રફીક મિયા બાપુ, મુશીરભાઈ, મોહસિન બાપુ અને અમારા તમામ સબીરભાઈ સમા, અમારા નગરપાલિકાના પ્રમુખ છે, જબારભાઈ નાલબંધ, તમે બધા અમારા ગ્રુપના અહીંયા આ ઇમરાનભાઈની સાથે ખંભાથી ખંભા મિલાવીને આ ઉર્સના આયોજનમાં સાથે છીએ। ને ખાસ કરીને આ ઉર્સ 20 તારીખે જે ઉર્સ મનાવવામાં આવે છે, તેમાં બપોરના 3 વાગ્યે સંદલ શરીફથી ઉર્સની શરૂઆત થાય છે, જેમાં સીધી ભાષાની જે ધમાલ હોય છે એ આકર્ષણનું કેન્દ્ર હોય છે। તમામ માર્ગો પર ફરી અને સંદલ સાંજના 8 વાગ્યે અહીંયા પૂર્ણ થાય છે। પછી આ ઉર્સમાં બહારથી જે વેપારીઓ અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા વેપાર કરવા માટે આવે છે અને ખાસ કરીને જે ઉર્સમાં મનોરંજનનો મેળો હોય છે એ પણ આકર્ષણનું કેન્દ્ર છે। ખાસ કરીને ઉર્સમાં અમને હર વખતે પોલીસ તરફથી પણ પૂરેપૂરો સાથ સહકાર મળે છે। તંત્ર તરફથી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરું મીડિયા ગ્રુપ, પૂરા પત્રકાર ગ્રુપનો અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ચાલેલ છે અને જે કંઈ બી જ્યાં જરૂર પડે ત્યાં અમારી સાથે રહેવા માટેનું એમને બોલ આપેલ છે। એ પણ અમારા માટે આખા ગ્રુપ માટે ખુશીની વાત છે। આ ઉર્સ હિન્દુ અને મુસ્લિમ સમાજનું આસ્થાનું પ્રતીક છે, જેમાં ખાસ કરીને સાંજના સમયે ખરીદીમાં મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજની લેડીઝનું ખરીદી વધારે હોય છે, તે પણ એક જોવાલાયક છે। મેળામાં સુવિધા શું રાખવામાં આવશે? આ મેળામાં તમામ જાતની સુવિધા, પોલીસનું ખાસ ટેન્ટ હોય છે અને દર વખતે આ વખતે પત્રકાર પરિષદનું બી એક ટેન્ટ રાખવામાં આવશે। બેસવા માટેની વ્યવસ્થા હોય છે, ખાસ કરીને મનોરંજનના જે સાઈડમાં રાઇડ્સ ને બધું હોય છે બાળકો માટે જે બધું, અને ખરીદી માટે અલગ અલગ કિસ્મના વેપારીઓ બધા બહારથી વેપાર ધંધો કરવા માટે આવે છે। સેફટી માટે જે કંઈ બી નિયમોનું પાલન કરવાનું થશે, ફાયર છે કે બીજું તે બધું, એ બધા નિયમોનું પાલન કરવાનું રહેશે અને જે દર વર્ષે હોય જ છે એમનું અમે અમલ કરીએ છીએ અને એની ઉપરથી એમને મંજૂરી મળે છે, એટલે એ તો રૂટીન હોય છે ખાસ કરીને। એટલે આ વખતે અમે બધાએ ઉર્સ છે, હજી 4-5 દિવસની વાર હોય, ઉર્સની તૈયારી ચાલુ છે અને કમ્પ્લીટલી ઉર્સ સારી રીતે ઉજવાય અને બહાર ગામથી જેટલા બી જે આવે છે શ્રદ્ધાળુઓ એ ઉર્સનો લાભ લઈ શકે તે માટે ખાસ કરીને અમીન બાપુ, ઇસ્માઇલ બાપુ અને પૂરી ટીમ તમામને ખાસ કરીને આમંત્રણ આપે છે।